સાળંગપુરમાં પ્રસિદ્ધ કૃષ્ણ ભજન હનુમાનજી મંદિરમાં ચૈત્ર સુદ પૂર્ણિમાએ હનુમાન જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે। કૃષ્ણ ભજન દાદાને સુવર્ણ વાઘાનો શણગાર કરવામાં આવ્યો છે। સાથે જ દાદાના જન્મદિવસની ઉજવણી પર 250 કિલો કેકનું કટિંગ કરવામાં આવ્યું હતું। 51,000 બલૂનથી ભક્તોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે 50થી વધુ ભૂદેવો દ્વારા સમૂહ મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે। મંદિર પ્રશાસન દ્વારા બહાર ગામથી આવતા ભક્તો માટે રહેવા જમવાની અને વાહન પાર્કિંગની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે। नेहाबेन सूरत थी बहुज मजा आई बहुज मजा आई दादा नो जन्मदिवस उजववानी सरस बहुज खूब सरस है बहुज सारू है बधा भक्तो एन्जॉय करे छे ने दर्शन कर्या बधी रीते पहली बार आया के दर वर्षे ना हूँ तो पहली बार ज आवी छुं फर्स्ट टाइम ज छे मारो। जय स्वामीनारायण जय कृष्ण देव। आज शनिवारનો परम पवित्र दिवस આજે હનુમાનજી મહારાજનો જન્મોત્સવ સમગ્ર ભારત વર્ષની અંદર ઉજવાયો। પણ આજે જ્યારે સાળંગપુર ધામની અંદર શ્રદ્ધા અને ભક્તિનું કેન્દ્ર ગુજરાતનું સૌથી મોટામાં મોટું કહેવાય ત્યાં જે આજે ભવ્યતા જોવા મળી। સવારે 5 વાગે દાદાની મંગળા આરતી થઈ અને જે શણગાર આરતીના દર્શન કરીને લાખો લોકો મંત્રમુગ્ધ થઈ ગયા અને દાદાનો પ્રતાપ એમના હૃદયની અંદર ધારણ કરી અને લાખો શ્રદ્ધાળુઓએ જ્યારે દર્શન કર્યા છે, ભગવાનની કેક કટિંગ કરી તેમજ સમૂહ મારુતિ યજ્ઞનો લાભ લીધો અને આવનારા તમામ લોકોએ મહાપ્રસાદ અન્નક્ષેત્રની અંદર લઈ અને ખૂબ આનંદિત થયા છે। આજે શનિવારનો સમન્વય ભગવાનનો જન્મોત્સવ છે એ જોઈને પણ હરિભક્તોના અંદર ખૂબ આનંદ છે અને શ્રી કૃષ્ણ દેવની જેના ઉપર નજર પડી એ તમામ જીવ પ્રાણી માત્રનું કલ્યાણ થશે। આજે દાદાના જન્મદિવસ નિમિત્તે સમગ્ર ભારત વર્ષની અંદર તો દાદાનો જન્મોત્સવ ઉજવાતો હોય પણ આ સાળંગપુર ધામની અંદર જે લોકોએ નજારો જોયો એનાથી લોકોના હૃદયની અંદર ખૂબ આનંદ પણ છે। સવારથી સાંજ સુધીમાં અત્યાર સુધીમાં 5 લાખ રૂપિયા લોકો દર્શન કરી ગયા છે। હજુ 5 લાખ લોકો સાંજ સુધીમાં દર્શન કરશે। સવારે 5 વાગ્યાથી દાદાના દર્શન ખુલ્લા મુકાયા છે। સાંજના 9:30 વાગ્યા સુધી એક પણ પડદો પાડ્યા વગર નોન સ્ટોપ મંદિરના દર્શન ખુલ્લા રહેનાર છે। એટલે તમામ ભક્તોને દર્શનની સુવિધાઓ પણ ખૂબ વ્યવસ્થિત કરેલી છે। એટલે તમામ આટલા લોકો અંદાજિત દર્શન કરશે એવી સંસ્થાએ તેમજ અલગ અલગ સરકારના તંત્રોએ અહીંયા તૈયારીઓ કરી છે।